નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડિયો 16 યા સમીકરણમાં આગળ અભ્યાસ શરૂ કરીએ. તો સ્વાધ્યાય 4.3 માં દાખલા નંબર 8 રકમ લખી દઈએ. એની चलो रकम वांची लो बेटा. આપણે શું કીધું જો અહીંયા 360 કિલોમીટરનું અંતર કાપવાનું હોય ટ્રેનમાં, તો ટ્રેનની ઝડપ શું હશે એ નક્કી કરીને આપવાનું. બરાબર? તો ઝડપવાળા દાખલામાં ભાઈ તમારા 4 સ્ટેપ પહેલા મૂકી દેવાના. અહીંયા તમારા બે વખત 360 કિલોમીટર અંતર કાપવાનું. પહેલા મૂળ ઝડપ એ શરૂઆતની જે ઝડપ રાખી હોય એ તમે. બરાબર? તો શરૂઆતની ઝડપે જવાનું, મતલબ સમજી લો તમે 70 ની ઝડપે ચાલે તો 70 ની ઝડપે 360 કિલોમીટર અંતર કાપી દો. સમય જોઈ લેવાનો કેટલા કલાકમાં પહોંચ્યા છે. એના પછી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધુ કરવાની. मतलब પહેલી વખત 70 ની સ્પીડે ગયા હોય તો પછી 5 વધારવાનું, 75 ની સ્પીડે જવાનું અને એના અંતર ફરી કાપવાનું. બરાબર? તો સ્પીડ વધારી પછી ફરીથી અંતર કાપીશું આપણે, એના એ જ અંતર કાપવાનું. સ્પીડ વધારી દીધી તો આપણે જલ્દી પહોંચી જવાનું, એટલે સમય ઘટી જવાનો. અહીં લખ્યું 1 કલાક જેટલો ઓછો સમય, એટલે સમય ઘટ્યો. બરાબર? એટલે અહીંયા બે વખત અંતર કાપવાનું, એટલે બે ટાઈપની ઝડપ. પહેલા જે શરૂઆતની ઝડપ હતી અને પછી તમે ઝડપ વધારીએ એટલે બે ઝડપનો સ્ટેપ આવે. અને બંને ઝડપે આપણે 360 કિલોમીટરનું અંતર કાપીએ તો કેટલો સમય થાય એ શોધીશું. મતલબ બે સમયનો સ્ટેપ, બે ઝડપનો સ્ટેપ, એમ 4 સ્ટેપ મૂકી દેવાના. પછી સમીકરણ માટે આપણે વિચાર કરીશું. બરાબર? તો જો અહીં સૌથી પહેલા લખીએ, ધારો કે ટ્રેનની મૂળ ઝડપ આપણે જે જવાબમાં આપવાની એ ઝડપ, સરેરાશ ઝડપનો શબ્દ વપરાતો હોય કોઈ વખત. તો ટ્રેનની મૂળ ઝડપ હોય x કિલોમીટર પ્રતિ કલાકની, અને માટે ટ્રેનની નવી ઝડપ, જો પહેલી ઝડપ તમે 70 રાખો તો બીજી 75 થઈ જાય. એ લખ્યું 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ, મતલબ ઝડપ આપણે વધારવાની પછી ફરીથી તો 5 ની વધારી દેવાની. 70 હોય તો 75 થાય, 50 હોય તો 55 થાય, x હોય તો x + 5 થાય. હા, તો પહેલા આપણે x હતી એમાં 5 વધશે, x + 5 કિલોમીટર પ્રતિ કલાકની નવી ઝડપ. હવે બીજી વખત આટલી ઝડપે જવાનું, પહેલી વખત આટલી ઝડપે જવાનું. અંતર તો આપણે બંને વખત આટલું જ કાપવાનું, 360 કિલોમીટર. તો લખીએ આપણે મૂળ ઝડપે 360 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય. પછી નવી ઝડપે 360 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય. બંને ઝડપ લઈ જઈશું આપણે. મૂળ ઝડપે જઈશું, અંતર 360 કિલોમીટર કાપીએ, કેટલો સમય થાય જોઈએ, અને નવી ઝડપે. તો અહીંયા જુઓ, સમય શોધવો હોય તો
તમારે પેલું ઝડપવાળું સૂત્ર યાદ કરવું છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. સાયન્સમાં સૂત્ર ભણ્યા હતા. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આમાંથી સમયનો શોધવો હોય તમારે તો સમયનું સૂત્ર બનાવીએ. તો સમય આ બાજુ, ઝડપ આ બાજુ. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. આ સૂત્ર બની ગયું આપણું. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. બરાબર. તો આ સૂત્ર પ્રમાણે જો તમને અંતર કેટલું કાપવાનું એ ખબર અને ટ્રેન કેટલી ઝડપે ચલાઈ ગયા હોય એ ખબર, તો બંનેના ભાગાકારથી કેટલા સમયમાં પહોંચાય નક્કી થાય. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો આપણે અંતર નક્કી કરેલું હોય કેટલું કાપવાનું 360 કિલોમીટર. અને ટ્રેનની મૂળ ઝડપ આપણે નક્કી કરીએ કેટલી x ની ઝડપ. એટલે આ ઝડપ x ની ઝડપ આટલું અંતર ભાગ્યા ઝડપ કરવાથી કેટલા કલાકમાં પહોંચાય નક્કી થઈ ગયું. ઓકે. તો આ રીતે મૂળ ઝડપે આપણે 360 કિલોમીટર અંતર કાપીશું તો 360 ભાગ્યા x કલાકમાં પહોંચીશું. એ રીતે હવે નવી ઝડપે જઈએ તો અંતર તો આપણે 360 જ કાપવાનું. અંતર એના જ રહેશે પણ ઝડપ તમારી નવી મતલબ x કાપવા જ. આટલા કલાકમાં પહોંચશો બીજી વખત. બરાબર. તો આ પહેલી વખતના કલાક, આ બીજી વખતના કલાક. તો હવે સમીકરણનો વાળો રકમની શરત પ્રમાણે હવે જુઓ બરાબર. પહેલી વખત જે કલાક થયા એક બાજુ લખીએ આપણે અને બીજી વખત જે કલાક થયા બીજી બાજુ લખીએ. આ શરૂઆતની ઝડપે લાગેલો સમય, બીજી વખત સ્પીડ વધાર્યા પછી આ સમય. તો બંને કલાક સરખા થાય કે ના થાય? તો સીધી વસ્તુ કે આપણે સ્પીડ વધારી દઈએ છીએ એટલે જલ્દી પહોંચી જવાના. અને એટલા માટે બંને કલાક સરખા તો નહીં. બેમાંથી કોઈ કલાક ઓછા હશે, કોઈ વધારે હશે. તો અહીંયા લખેલું હોય 1 કલાક જેટલો ઓછો સમય. તો આમાંથી ગમે તે એકમાં 1 કલાક ઓછો. તો શેમાં 1 કલાક ઓછો છે? તો સ્પીડ વધારી એમ જ હોય ને. તમે ઝડપી વાહન ચલાવો તો જલ્દી પહોંચો, સમય ઘટી જાય. તો આમાં 1 કલાક ઓછો. કારણ સ્પીડ વધાર્યા પછી આપણે એક ગાડી ટ્રેન ચલાવીએ. સ્પીડ વધારીને આપણે ટ્રેન લઈ લઈએ તો આની અંદર જલ્દી પહોંચે. તો આમાં 1 કલાક ઓછો થઈ ગયો. કહેવાનો મતલબ આ બાજુ 10 કલાકમાં પહોંચ્યા હોય તો આ બાજુ 9 કલાકમાં પહોંચી. આ બાજુ 15 કલાકમાં પહોંચ્યા હોય તો આ બાજુ 14 કલાકમાં પહોંચી. બરાબર. મતલબ અહીંયા જે કલાક થતા છે એનાથી 1 કલાક ઓછો. એટલે આવું વિચારવું પડે. એક બાજુ 10 કલાક થયા, એક બાજુ 9 કલાક. જે તમારે ખાલી સમજવાનું. હવે આપણે સમીકરણ બનાવવું હોય તો આ બંને સમયને સરખો બનાવી દેવાનો. બરાબર કરો. બરાબર કરો એટલે તરત જ સમીકરણ બની જાય. તો બંને સમયને સરખો કરવા માટે બે રસ્તા. આ બેને સરખું કરવાનું બે રસ્તા. તમે જો આ બાજુ એક ઉમેરી દઈએ તો 2 બાદ 10 10 થાય, સરખું થાય. પણ તો આ બાજુ જે ઓછો કરીએ તો 2 બાદ 9 9 થાય અને બરાબર થાય. ખ્યાલ આવે? એટલે આમાં એક ઓછો તો આમાં એક ઓછો કરે તો આ 2 બાદ સરખું. આમાં એક ઓછો તો આમાં એક ના લેવો તો આ 2 બાદ સરખું. ખબર પડે? તો આવું બેલેન્સ ચાલે. હવે જો અહીંયા આ બાજુ વધઘટ થાય ને આ બાજુ થાય પણ જેનો સેજ સરળ હોય ને એ બાજુ આપણે વધઘટ કરીશું. એટલે આગળની ગણતરીમાં ભૂલ આવવાની શક્યતા ઓછી થાય તમારી. બરાબર. એટલે આપણે આ બાજુ વધઘટ વિચારીએ તો પેલી બાજુ મેં સમજાવ્યા પ્રમાણે આ ગણતરી વિચારીએ તો આ બાજુ 10 અને આ બાજુ 9. આ બાજુ 1 કલાક ઓછો તો આ બાજુથી 1 બાદ કરીએ તો અહીંયા પણ એવું જ છે. આ સ્પીડ વધારીએ એટલે આમાં 1 કલાક ઓછો થયો આના કરતા. તો આમાં 1 કલાક વધારે, આમાં 1 કલાક ઓછો. આ જે વધારે એમાં 1 ઓછો કરો તો તરત બે સરખા થઈ જાય કલાક. બરાબર. આવું વિચારવાનું. જેવા બે બાજુ સરખા કલાક કર્યા ને એમાંથી એક કાઢ્યો, 1 કલાક ઓછો કર્યો એટલે બે બાજુ સરખા કલાક થઈ ગયા. બરાબર. બરાબર મૂક્યું એટલે તરત સમીકરણ. આ સમીકરણ તમારું. ચલો હવે આ સમીકરણ ઉકેલ શોધો. તો પહેલા તો આ બે પદ ભેગા કરી લો. એ બે પદ ભેગા કરવા માટે x એ તારીખની નોંધની બાદ કરી લેવાનું. એટલે 360 અને x આ બાજુ એક સાથે ગુણાય એટલે x ગુણ્યા 1. બરાબર. અને માઈનસ ચિહ્નથી નહીં રહેશે તો x ગુણ્યા 1 x એટલે 360 માઈનસ x ભાગ્યા x. આ રીતનું થઈ ગયું. બરાબર. ચલો હવે
બંને પદનો ચોકડી ગુણાકાર કરીએ. ચોકડી ગુણાકાર. ચલો આ બંને બરાબરની બે બાજુ એક એક પદ એટલે છેદ દૂર કરવા માટે ચોકડી ગુણાકાર કરવો. તો x + 5 360 - x આખી સંખ્યા ભેગી કરી દેવાની. એના ગુણાકારમાં x + 5 કૌંસ કરી મૂકી દેવાના. પછી બરાબરની આ બાજુ આ 360 એના એમ રહેશે પણ પેલા x ભાગાકારમાં એ અહીં આવી જશે 360 ની જોડે એટલે x. ખબર પડી? ચોકડી ગુણાકાર x + 5 આની જોડે જતા રહે અને આ x 360 ની જોડે આવી. તો આ રીતનું થઈ ગયું. ચલો હવે બે કૌંસોનો ગુણાકાર. તો આ બે કૌંસનો ગુણાકાર કરવો તો બે કૌંસનો ગુણાકાર આગળ શીખી ગયા. પહેલા કૌંસ પહેલું પદ લેવાનું, બીજો કૌંસ ગુણવાનો, પછી પહેલા કૌંસ બીજું પદ -x અને બીજો કૌંસ ગુણવાનો. આ બાજુ ના લખી દો. ઓકે ચલો હવે 360 અંદર ગુણી દો. તો 360x + 360 ને 5 કરો એટલે 1800 -x અંદર ગુણો -x² - 5x બરાબર -x અંદર ગુણી દીધા. હવે 360x ની બહાર લઈ જાઓ. બધા કૌંસ જતા ને પછી સાઈડ પર લઈ દેવાના. બરાબરની પાસે 0. તો હું -360x + 360x જતા ને -x² - 5x + 1800 બરાબર 0. આ રીતે આપણું સમીકરણ ગોઠવાઈ ગયું. ઓકે હવે જુઓ પહેલા પર આગળ માઈનસ ચિહ્ન દૂર કરવા માટે -1 વડે ગુણી દો એટલે બધો ચિહ્નો બદલાઈ જશે. એટલે આ પ્લસ થાય ને માઈનસ થાય. આ થયું આપણું સમીકરણ વ્યાપક સ્વરૂપમાં અને સરળ રૂપમાં. હવે એનો અવયવની રીતે ઉકેલ શોધીએ એટલે આપણને ટ્રેનની સ્પીડ મળી જશે. બરાબર? તો ચલો ઉકેલ શોધવા માટે ગુણાકાર તમારો 1800. ગુણાકાર કેટલો લાવવાનો? 1800 અને છેલ્લું પદ ઋણ એટલે બાદબાકી લાવવાની 5. ચલો 1800 ગુણાકાર 5 બાદબાકી એટલે અવયવ કાઢી આના 18 * 100 નો 2 ભાગ કરી દો. ચલો હવે આનું વિભાજન કરીએ. 3 * 9 = 18 આનું વિભાજન. આનું વિભાજન 10 × 10 થી ચાલે. 10 × 10 થી ચાલે. આનું વિભાજન કરવું પડશે આપણે 20 × 5. 20 × 5 થી ના આવે તો હજુ બદલવું પડશે. જોઈએ આપણે અહીંયા 5 × 10 = 30, 5 × 15 = 45. આ આવી આટલી સંખ્યાઓ ભેગી કરો. 3 × 3 = 5, 3 × 9 = 45 અને 20 × 2 ને ભેગા કરો એટલે 40. થઈ ગયા? બાદબાકી 5 લાવવાની મગજમાં રાખવાનું હોય. તો 5 × 15 = 45 આ બે સંખ્યાઓ ભેગી કરી. બાદબાકી આવી ગઈ 5. ગુણાકાર તો થઈ જવાનો. આ બધી સંખ્યાઓ લીધી એટલે. ચલો મધ્યમ પદનો ચલ મૂકી દો એટલે 45x 40x મધ્યમ પદનું ચિહ્ન મોટી સંખ્યા આગળ બાદબાકી કરવાની એટલે વિરોધી ચિહ્નો. આ બે ભાગ -45x - 40x. તો ચલો x² + 45x - 40x - 1800 બરાબર 0. ચાર પર થઈ ગયા. બે બેના જોડ. પહેલા બેમાં કોમન x x + 45. બીજા બેમાં કોમન -40. આ બેમાં -40 કોમન થશે એટલે આને 40 से ભગાશે. તો x + 1840 વડે ભાગો 45 બરાબર. તો x + 45 ફરી કોમન બરાબર. તો x - 40 બીજા કૌંસમાં બરાબર. આટલા અવયવ પૂરા. તો પહેલી સંખ્યા 0 અથવા બીજી સંખ્યા 0. આમાંથી 45 ના બહાર લઈ લો તો માઈનસ થાય. આમાંથી 40 ના બહાર લઈ લો તો પ્લસ થાય. ના આ વસ્તુ તો આપણે ઘણા બધા દાખલામાં આવી. બે બેના જૂથ પાડીને કોમન કાઢવાનું પછી ફરીથી જે સંખ્યા સરખી આવે એને ફરી કોમન કાઢવાનું. એટલે તરત અવયવ પાડ્યા પછી આ વસ્તુ દરેક દાખલામાં બે સંખ્યાનો ગુણાકાર 0 તો પહેલી સંખ્યા 0 અથવા બીજી સંખ્યા 0 એટલે બે સુરેખ સમીકરણ બની જાય. એમાંથી ભાઈ x ની બદલાઈ દેવાની સાઈડ બદલે. હવે x એ આપણી ઝડપ હોય
પારની ઝડપ ગુણ ના હોય એટલે કે શું ઝડપ ગુણ શક્ય નથી એટલા માટે આ જવાબ તમારો કેન્સલ થઈ ગયો આ ફાઇનલ તો x બરાબર 40 જવાબ ફાઇનલ આપણો માટે ટ્રેનની મૂળ ઝડપ કેટલી 40 એકમ સાથે જવાબ આપવાનો કિલોમીટર પ્રતિ કલાક બરાબર તો આ રીતે દાખલો આપણો પૂરો થયો આ બધું રકમ તમારે લખવાનું નહીં દાખલો આટલા સુધી લખવાનું ઓકે તો ઝડપવાળા દાખલામાં બરાબર ધ્યાન ઉપર લઈ લેજો ભાઈ આગળ પણ આપણે એક દાખલામાં સમીકરણ સુધી પહોંચ્યા હતા આટલા સુધી જવાબ લાગ્યો ગાણિતિક સ્વરૂપ આપવામાં આવ્યું 4.1 માં તેવા પર આપણે હવે ઝડપવાળો દાખલો ગણી દો કે હવે તમને ઝડપવાળા દાખલાની ખબર પડી જાય કે શું કરવાનું ઓકે હું ઝડપવાળા દાખલામાં બધા સરખા જ હોય આવી રીતે સ્ટેપ મૂકીએ પછી ગણવાનું ટ્રેન આવો સાયકલ આવો મોટર કાર આવો ગમે તેનો દાખલો તો બરાબર ધીમી ટ્રેન ઝડપી ટ્રેન એવી રીતે પણ બનાવો મૂળમાં બે ઝડપ હોય એક ધીમી ટ્રેનની સમજવાની એક ઝડપી ટ્રેનની સમજવાની બરાબર એટલે બે ટ્રેનો પણ મૂકી દે એક ધીમી ને એક ઝડપી પણ મૂળ વસ્તુ આ ના થાય એટલે બે ઝડપના અને બે સમયના સ્ટેપ લઈ લેવાના પછી એ બંનેના સમય સરખાઈ દેવાના બે સમય બરાબરનો કરી દો એટલે સમીકરણ બને પછી આપણે સાદું આપણી જવાબ સુધી પહોંચી બરાબર તો આ રીતે ઝડપવાળો દાખલો વિડિયો સ્ટોપ પર લખેલો તમે આગળ જઈએ આપણે चलो जुओ फरीथी एक वखत झड़पवाळो दाखलो अहींया जुओ स्वाध्याय 4.3 में भी आपणे जे दाखला गण्या एना पाछळ बीजा 3 दाखला हजू बाकी रह्या 9 10 11 बराबर ये 3 दाखला 30% अभ्यासक्रम में कापी दीधेला बराबर એટલે એ દાખલા હાલ આપણે ગણતા નહીં મેં જેટલા સુધી ગણાયા એટલા સુધી આપણે કોર્સમાં લીધેલા પછી 30% અભ્યાસક્રમમાં એક પાછળના દાખલા કાઢી દીધા કે હાલ એ દાખલા આપણે નહીં ગણીએ બરાબર પણ જે કોર્સમાં એ બધા ગણી લઈએ અને પાછળથી સમય વધશે તો એ દાખલા પર ગણીશું ઓકે તો હાલ આ દાખલો જુઓ મોટર બોટની શાંત પાણીમાં ઝડપ એટલે બોટની વાત કરીએ
બોટની વાત કરી. બોટને આપણે શાંત પાણીમાં મતલબ નીચેનું પાણી સ્થિર હોય, સ્થિર પાણી બની જાય, શાંત પાણી. તળાવનું પાણી, સરોવરનું પાણી, સરોવર હોય, તળાવ હોય, આ બધાના પાણી શાંત છે. તો એની અંદર મોટર બોટ કેટલી સ્પીડથી ચાલે? 18 કિલોમીટર પ્રતિ કલાક. પણ અહીંયા મોટર બોટ તમારે શાંત પાણીમાં નહીં પણ પ્રવાહમાં ચલાવવાનું. નદીના પ્રવાહમાં આપણે એટલે ચાલતું પાણી હોય નદીનું એવું એની અંદર આપણે બોટ લઈ જવાનું. બરાબર? તો બોટ વાળો દાખલો આપણો નીચેની સપાટી ચાલતી હોય, કહેવાનો મતલબ ટ્રેન હોય, મોટરસાયકલ હોય, મોટર કાર હોય, સાયકલ હોય, તો આ બધામાં નીચેની સપાટી સ્થિર હોય. બરાબર? વાહન જ ચાલે. જ્યારે બોટ આપણે પાણીમાં ચલાવવાનું, એ પણ ચાલતા પાણીમાં, તો નીચેનું પાણી પણ ચાલે ને એ પણ ચાલે. તો આવા દાખલા જે હોય ને એમાં તમારે એવા દાખલામાં આપણે 6 સ્ટેપ મૂકીશું. 4 ઝડપના સ્ટેપ મૂકીશું અને 2 સમયના. આના આગળ મેં તમને ઝડપવાળો દાખલો બનાવ્યો, એમાં કેટલા સ્ટેપ મૂકવાના કીધા? 4. કેમ? કારણ કે નીચેની સપાટી ચાલતી નહીં, સ્થિર. આમાં નીચેની સપાટી ચાલતી, એટલે અહીંયા તમારે આવું વિચારવાનું જુઓ. ધારો કે બોટની બોટની ઝડપ તો તમને આપીએ ને, એટલે અહીંયા આપણે પ્રવાહની ઝડપ ધારીશું. પ્રવાહની ઝડપ શોધવાની, તો પાણીના પ્રવાહની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક. એટલે જે નદીના પ્રવાહમાં આપણે બોટ ચલાવવાની, એ નદીનો પ્રવાહ x ની સ્પીડે ચાલી રહ્યો. બરાબર? હવે બોટની મોટર બોટની શાંત પાણીમાં અથવા સ્થિર પાણીમાં ઝડપ કેટલી આપી? 18 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર? આ પ્રવાહની ઝડપ આ બોટની શાંત પાણીમાં ઝડપ. પણ બોટ તમારે શાંત પાણીમાં નહીં જવાનું. આમ જો આ રીતે આ પાણી અને એની અંદર આપણે બોટ લઈ જઈ રહ્યા છીએ. આમ આ બોટ. હવે આ બોટનું તમે જો નીચેનું પાણી ચાલતું ના હોય ચલાવશો તો 18 ની સ્પીડે ચાલે. પણ આ પાણીનો પ્રવાહ જો આ દિશામાં આમ જતો હોય, આમ આવતો હોય પાણીનો પ્રવાહ, અને બોટ પણ આમ તમે લઈ લો, તો અહીંયા બોટ ચાલુ નહીં કરો ને તો એ જો પાણીના પ્રવાહની ઝડપ x ની આપણે x ઝડપ નથી કરી પ્રવાહની, એટલે બોટ ચાલુ કર્યા વગર x ની સ્પીડે તો બોટ એમને ચાલવાની તમારે. બરાબર? અને પાછીની પોતાની ઝડપ 18 ની, એટલે આમ જઈએ એટલે બે ઝડપ ભેગી થાય. બરાબર? એટલે x હતા 18 ની ઝડપ થઈ જાય, આ બાજુ જોવાય છે તો 18 x બોલ. બોટને તમે આ દિશામાં લઈ જશો, પ્રવાહની દિશામાં, પાણી જે તરફ જાય એ દિશા, ત્યારે બોટની ઝડપ વધી જવાની, એની પોતાની ઝડપ 18 ની અને x ની જગ્યાએ પાણી એને ધક્કો મારશે. બરાબર? એટલે આ દિશામાં બંનેના ટોટલ જેટલી ઝડપ થાય. પણ પાણી આમ આવતું હોય અને બોટ આપણે આમ લઈને જવાની હોય ઊંધી વિરુદ્ધ દિશામાં, સામી દિશામાં, ત્યારે શું થશે? તો બોટની ઝડપ 18 ની હશે, પણ પાણી અને x ની ઝડપે ધક્કો મારશે પાછો, એટલે 18 માંથી x બાદ થઈ જશે અને આટલી ઝડપે બોટ આમ અંતર કાપશે સામા પ્રવાહ. એટલે આ બીજી બે ઝડપ, પ્રવાહની દિશામાં આટલી ઝડપ થાય અને સામા પ્રવાહ આટલી ઝડપ થાય. બરાબર? તો અહીંયા ઝડપમાં બે સ્ટેપ તમે મૂક્યો અને બીજો બે સ્ટેપ ઝડપ અહીંયા લખીશું. જુઓ, પ્રવાહની સામી દિશામાં, પ્રવાહની સામી દિશામાં બોટની ઝડપ, અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ. પ્રવાહની દિશામાં બોટની ઝડપ. કારણ કે આપણે બંને બાજુ અંતર કાપવાનું હોય, સામા પ્રવાહ પણ અંતર કાપવાનું અને પ્રવાહની દિશામાં પણ, એટલે બીજી બે ઝડપ લેવી પડશે. પ્રવાહની સામી દિશામાં બોટની ઝડપ કેટલી થવાની? તો બોટ આમાં 18 ની સ્પીડે જાય, સામે પ્રવાહ x ની ઝડપે ધક્કો મારે, એટલે 18 માંથી x જેટલી ઓછી થઈ જાય. બોટની ઝડપ 18 એમાંથી x જેટલી ઘટશે, તો આટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એની વધશે. એટલે જે અંતર કાપશે ને પ્રવાહમાં, એટલે બોટ 18 ની સ્પીડે નહીં ચાલે. કેટલી સ્પીડે ચાલશે? આટલી સ્પીડે બોટ અંતર કાપશે.
એટલે આપણા સમય શોધવા માટે આ સ્પીડનો ઉપયોગ કરવો પડે. જે સ્પીડ બોટ ચાલતી હોય ને એ સ્પીડનો જ તમારે ઉપયોગ કરવો પડે. ખબર પડી? નહીં તો ખોટું આવે. ચલો એ તે પ્રવાહની દિશામાં બોટની ઝડપ. એટલે આ વાત કરીએ પ્રમાણે પાણી પણ આમ જાય, બોટ પણ આમ જાય તો ટોટલ ઝડપ થાય. એટલે પ્રવાહની દિશામાં બોટની ઝડપ કઈ આવે તો બોટની પોતાની 18 ની અને પાણી પાછું x ઝડપે અને ધક્કો મારતો એટલે 18 + x કિલોમીટર પ્રતિ ખ્યાલ આવી ગયો. તો આ રીતે પ્રવાહની ઝડપ, પ્રવાહની સામી દિશામાં બોટની ઝડપ 18 - x, પ્રવાહની દિશામાં બોટની ઝડપ 18 એટલે પાણી જે બાજુ જતું હોય આમ જતું હોય પાણી, આ બાજુ બોટ આટલી સ્પીડે અંદર ચાલશે, આમ જશે ત્યારે બોટ 18 - x સ્પીડે અંદર ચાલશે. આટલું ખાસ ધ્યાન રાખજો. પાણી આમ આમ બોટ આમ જાય અને બંને એક જ દિશામાં જાય ત્યારે બેના ટોટલ જેટલી ઝડપ. બરાબર? આ મગજમાં રાખવાનું. તો આ રીતે ઝડપના બે 4 સ્ટેપ થઈ ગયા. પહેલા બેની અલગ અલગ ઝડપ લેવાની. પ્રવાહની ઝડપ x ધારી, બોટની ઝડપ આપેલી હતી આપણને. કોઈ વખત આની આપી હોય આની ગાળવાની પણ થાય તો એ આવી રીતે જ ઈચ્છા કરે. ચલો પછી પ્રવાહમાં બોટ આમ જાય તો આટલી ઝડપે જાય. હવે પ્રવાહની દિશામાં આટલી ઝડપે જાય. હવે શું કીધું હતું? અંતર કેટલું કાપવાનું? જો 24 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપવા માટે લાગતો સમય, તો હવે બોટને આપણે પ્રવાહની સામી દિશામાં 24 કિલોમીટર અંતર કપાઈએ કેટલા સમયમાં એટલું અંતર કાપાઈ નક્કી કરીએ તો લખીએ પ્રવાહની સામી દિશામાં 24 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય. બરાબર? અને પ્રવાહની દિશામાં 24 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય. બંને દિશામાં આપણે અંતર કાપીશું. તો પ્રવાહની સામી દિશામાં 24 કિલોમીટર અંતર કાપીએ તો સમય કેટલો થાય? તો સમયવાળું સૂત્ર આગળના દાખલામાં આપણે વાત કરી. અંતર ભાગ્યા ઝડપ. તો અંતર કાપવાનું 24 અને સામી દિશામાં બોટની ઝડપ, સામી દિશામાં પ્રવાહની ઝડપ, બોટની ઝડપ કેટલી? 18 - x. તો આટલા કલાકમાં બોટ સામી દિશામાં 24 કિલોમીટર અંતર કાપશે. પ્રવાહમાં ને નામ જવાનું 24 કિલોમીટર અંતર આટલા કલાકમાં કાપ. ચલો હવે બંને એક જ દિશામાં, પ્રવાહની દિશામાં, પણ અંતર એટલું જ કાપવાનું લખેલું હોય. એટલું જ અંતર કાપવા માટે એટલે 24 - 24 તો અહીંયા અંતર 24 પણ પ્રવાહની દિશામાં બોટની ઝડપ આટલી થઈ જઈએ 18 + x. પ્રવાહની દિશામાં બોટની ઝડપ તો 24 / 18 + x. બોટ જે ઝડપે અંતર કાપતી હોય ને એ ઝડપ જ તમારે ઉપયોગમાં લેવી પડે તો જ સાચો જવાબ મળે. તો આ રીતે 6 સ્ટેપ પૂરા થઈ ગયા આપણા. બરાબર? તો હવે આપણે સમીકરણ બનાવવાનું વિચારીએ. ચલો આ સામી દિશામાં લાગતા કલાક 24 / 18 - x અને આ કલાક પ્રવાહની દિશામાં લાગે આ રીતે. બરાબર? હવે જો શું કીધું તમને આખું વાક્ય વાંચો. પ્રવાહની દિશામાં 24 કિલોમીટર અંતર કાપવામાં જે સમય થયો એ પ્રવાહની સામી દિશામાં જે સમય થયો એના કરતાં પ્રવાહની દિશામાં એટલું જ અંતર કાપવામાં સમય 1 કલાક વધુ. એટલે શેમાં 1 કલાક વધારે થાય? આની અંદર 1 કલાક વધારે થાય. સામી દિશામાં 1 કલાક વધુ થયો એવું કહેવાય. કેમ? સામી દિશામાં 1 કલાક વધુ કેમ થયું? કારણ કે એમાં તમારા બોટની ઝડપ ઘટી હતી. કારણ કે બોટ જાય ખરી 18 સ્પીડે પણ પ્રવાહને પાછો ધક્કો મારે ને એની ઝડપ ઘટાડે. એટલે આ બાજુ સમય સામી દિશામાં જે સમય વધારે હોય જ્યારે આમાં તો સ્પીડ વધી જાય ને 18 + x બેની ભેગી થઈ જાય સ્પીડ. હા આમ તો એટલા માટે આમાં કલાક ઓછા થઈ જાય. સ્પીડ વધારે આમાં સ્પીડ ઓછી, અંતર તો બેમાં સરખું જ કાપવાનું. તો આમાં સ્પીડ ઓછી એટલે આમાં કલાક વધારે એટલે આમાં 1 કલાક વધારે થયો, આમાં 1 કલાક ઓછો થયો. હવે આમાં તો જો બંનેનો શેર ભાઈ બેમાં કોઈનો શેર સરળ ના લઈ શકીએ એટલા માટે આપણે ગમે તે બાજુ વર્ગટ કરી શકીએ. તો જો આમાં 1 કલાક વધારે, આમાં 1 કલાક ઓછો એટલે આવું વિચાર
10 9 પેલી બાજુ 1 કલાક વધારે આ બાજુ 1 કલાક ઓછું તો આ બાજુ 1 કલાક નાખીએ બે સરખું થઈ જાય તો આમાં 1 કલાક વધારે આના કરતા તો આમાં 1 કલાક ઉમેરી દઉં તો બે સરખા કલાક થઈ ગયા તો આ આપણું સમીકરણ બની ગયું બરાબર તો આ રીતે સમીકરણ બની ગયું ચલો હવે એને આપણે સોલ્વ કરી દઈએ એટલે રકમ ઉપરથી નક્કી કરી લેવાનું કયા કલાક ઓછા વધાર કેટલા ઓછા કેટલા વધાર એ રીતે બરાબર પડે તો આમાં 1 કલાક ઓછો થયો તો 1 કલાક ઉમેરી એટલે આમાં જેવું છે હવે આ સમીકરણ સોલ્વ કરવા માટે જો આમના આમ સાદુરૂપ આપી દઈએ આપણે અથવા બીજી એક રીતે સાદુરૂપ કરવું થાય આને થાય તો આમના માં બે ટોટલ કરી કરવું તો એવો જ નહીં દાગે આપણને અહીંયા લાવી દેવાય એવું કરવું તો થાય જો આવો 24 ભાગ્યા 18 - x આ પદ ના બદલાવો તો માઈનસ 24 ભાગ્યા 18 + x બરાબર આ પદ આખું જે પદ હતું ને ધન હતું આ બદલાઈ દીધું એટલે માઈનસ આવું કેમ કરીને અહીંયા જે છેદ એ લગભગ સરખા જ હોવો જોઈએ એટલા માટે થોડું સરળ થાય એટલે બાકી ઓમના માટેનું ભેગા કરીને પછી ચોકડી ગુણાકાર કર્યો હોય તો એ ચાલે ચલો હવે અહીંયા તો આ બેનું ભેગું કરવા માટે બેના ગુણાકાર જેટલો લસા મૂકો બરાબર 18 - x 18 + x એનો ગુણાકાર જેટલો થાય એટલો લસા અને ગુણાકાર જેટલો લસા મૂકીએ એટલે ઉપર આપણે ચોકડી ગુણાકાર કરીએ એટલે આ છે આ અંશારી ગુણાય એટલે 24 + 18 + x મળે જ્યાં વચ્ચેનું ચિહ્ન પછી આ છે આ અંશારી ગુણાય એટલે 24 સાથે 18 - x મળે ઓકે બરાબર ઓકે હવે ઉપર અને નીચે કૌંસ કાઢી દો તો અહીંયા 24 અંદર મૂકી દઈએ 432 24 ગુણ્યા અને પ્લસ 24x ચલો એટલે અહીંયા -432 -24 અંદર ઉમેરીએ અને પ્લસ 24x અને છેદમાં અહીંયા જો છેદમાં બે જે કૌંસ મૂકવાના એમાં સાદો ગુણાકાર કરવાની જરૂર નહીં સીધું સૂત્ર a - b + b એટલે a - b સીધો જ ગુણાકાર બરાબર ચલો ઉપર જુઓ પ્લસ 432 - 432 જતા રહે 24x 47x થઈ ગયા છેદમાં 18 નો વર્ગ 324 અને -x બરાબર 1 ઓકે હવે જુઓ 1 ના છેદમાં 1 હવે હવે ચોકડી ગુણાકાર કરી લઈએ તો આ એક અહીંયા આવે 48x ના જોડે અને 324 - x ને 1 ની જોડે 324 -x એક ગુણાકારમાં ના લખો ચાલો અહીંયા મને એક જાય આના ગુણાકારમાં મને એટલે સીધું આ સેમ ફોર્મમાં લઈ દે બરાબર એટલે આવું થઈ હવે આ બંને બરાબર લઈ દો તો આ પદ બે બાજુ એટલે પ્લસ x પછી પ્લસ 48x અને 324 આ બાજુ માઈનસ સાથે સાથે ગોઠવણી પણ કરી દેવાની -x² પ્લસ 324 માઈનસ 48x વચ્ચે x બરાબર લઈ દો ચલો હવે આના હવે ક્રમ કરવાનું શરૂ કરી દઈએ તો ચલો હવે પાડો માટે ગુણાકાર લાવવાનો 324 છેલ્લું પદ ગુણ એટલે બાદબાકી 48 ગુણાકાર 324 થાય એવી બે સંખ્યાઓ શોધવી તો 324 18 નો વર્ગ એટલે 18 × 18 વિભાજન કરીએ હવે 9 ગુણ્યા 2 અને 6 ગુણ્યા 3 આવું કરીએ બરાબર તો 48 બાદબાકી લાવવાનું તો 9 6 ભેગા નથી કાઢી અને 3 ને 2 ભેગા કરી આઈ 54 6 બાદબાકી થઈ ગઈ 48 તો ભાગ આવી ગયા બરાબર તો 54 ને 6 બે બાદ ગઈ 9 આનું વિભાજન 9 નું 18 કર્યું આનું 6 તો 18 કર્યું 9 6 ભેગા કર્યા 2 3 ભેગા કર્યા એટલે બે ભાગ મળી ગયા બાદબાકી 48 થાય નવ મધ્યમ પદમાં x અને x મૂકી દઈએ ચિહ્નો મધ્યમ પદની મોટી સંખ્યા આગળ બાદબાકી એટલે વિરોધી આ બે ભાગ ઓકે ચલો ગણીએ આપણે તો x² + 54x - 6x - 324 બરાબર 0 ચલો હવે બે બેના જૂથ આ બે પણ કોમન કાઢો પહેલા બેમાં x કોમન એટલે x + 54 બીજા બેમાં -6 કોમન
એટલે x + 54 બરાબર 0 ના પાછળ તો બરાબર 0 કર્યા કરો હવે x + 54 ફરી કહો બાકી વધ્યું x - 6 બરાબર 0 પહેલી સંખ્યા 0 થાય અથવા બીજી સંખ્યા 0 થાય આ તો બધું એના જ છે આપણે બધા દાખલા જેમ ગણીએ મધ્યમના ભાગ કર્યા પછી એના જ પ્રોસેસ આમાંથી 54 આ બદલાવો તો -6 આ બદલાવો તો પ્લસ હવે x એ પ્રવાહની ઝડપ ઋણ હોય નહીં આ શક્ય નથી અથવા ઝડપ ઋણ શક્ય નથી એટલે ફાઇનલ ઝડપ આપણી કેટલી છે 6 એટલે પ્રવાહની ઝડપ માને પ્રવાહની ઝડપ જવાબ આવશે આપણો 6 કિલોમીટર પ્રતિ કલાક ઓકે તો આ રીતે આપણો જવાબ મળી ગયો બોટની ઝડપ ખ્યાલ આવી ગયો ભાઈ તો આટલો દાખલો તમારે ગણવો પડશે બોટ વાળા દાખલામાં તો મગજમાં રાખવા બધા બોટ વાળો દાખલો આવે અથવા હોડીની જગ્યાએ હોડી પણ બોલે હોડી વાળા દાખલા પણ આવું જ 6 સ્ટેપ મૂકવાના પહેલા બેની અલગ અલગ સ્પીડ અને પછી બેની ભેગી થાય એમાં બેની તફાવત જેટલી થાય બસ સામેની દિશામાં બેની તફાવત આવે બરાબર અને એક બાજુ બે તો ટોટલ થાય એમ તો બીજી બે ઝડપ લેવાની પછી જે અંતર આપ્યું હોય એ અંતર કાપવા માટેનો સમય શોધી દેવાનો એટલે જવાબ મળી જશે પછી સમયને સરખાઈ દેવાનો પણ જે બાજુ વધઘટ હોય એ બાજુ ઓછું હતું એ બાજુ ગમે તે સરખું કરાય તો આ બાજુ વધારો તો આમાંથી બાદ કરી સરખું કરી શકાય ગમે તે જ કરવાનું બે બાજુ સમીકરણ બનાવ પછી તો આપણે જે સાદું રૂપ આપે સમીકરણ બનાવવાનું ઉકેલ શોધવાનું એ બધું કોમન આવે બરાબર તો આ રીતે વિડિયો 16 નું કામ આપણે આગળ પૂરું કરીએ બાકીનું જે કામ આવે આગળના વિડિયોમાં લઈ જઈએ જય હિન્દ જય ભારત